હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. હવે મિત્રો આમાં એવું છે, આવ્યા છીએ માટેલ, પણ છે ને ગેસ ગાડીમાં ખૂટી ગયો હતો, એટલે અમે આવ્યા છીએ ધુવા ચોકડી ગેસ પુરાવા માટે. જે માતાજીના દર્શન કરવા જવાનું છે, તો વિડીયો બધા બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારા વાલા. તો અત્યારે ધુવા ચોકડી ઉપર ગેસ પુરાવીને પાછા આવી ગયા છીએ અને ચા પાણી પીવા જવાનું છે. શંકરભાઈ, મેરાભાઈ, મારો દીકરો અને લખણભાઈ બધા ભેગા થઈ બધા જઈએ છીએ. ચા બને છો મેરભાઈ? ચા પીવાની ને? કેમ રાતો પીળો થઈ ગયો મારો ભાઈ? હે, થાકી ગયો ને? અને આ શું કરે? ઓય એટલે આમ નો હોય. પાણી પાણી હા, તે પાણી પીવો. મારા પાયલબેન ને કેવું પડશે કે આ લોટાવાળી થઈ છે, બરાબર? ચા પીવાની એવું છે. અને જો આ રોડ રહ્યો ને, એ મોરબી હાઈવે છે અને ધુવા ચોકડી ઉપર અમે ઊભા છીએ. અને અહીંયા સરસ મજાની આ તો સગડી વાળી ચા બને છે. મૂળ ઓલું થઈ ગયું, મેં ચા પાણી પી લેવી. હાલો બધા મિત્રો, ચા પાણી પીવા પીઓ. હાલો, નાનો નથી રગડા હજી ઉતરે મિત્રો. આપણે આવી ગયા છીએ હવે ખોડિયારમાંના દર્શન કરવા માટે. અને અહીંયા અમારા શંકરભાઈ ને જયદીપભાઈ ને બધા હાલ્યા આવે છે. એટલે લખુ બાપુ, જય માતાજી. હું પાછો પહેલી વાર આવ્યો છું. સૌથી પહેલી વાર હું અહીંયા માટેલ સાઈડ આવ્યો છું. પણ અમારા શંકરભાઈ ને મેરાભાઈનો આભાર માનવો જોઈએ, એટલો બધો ટાઈમ કાઢ્યો પડે. ખરા તડકાના નીતરી ગયા. અહીંયા હવે આપણે દરવાજે પહોંચી ગયા છીએ અને અંદર જઈને આપણે માતાજીના દર્શન કરવા જવું છે. બાકી તો આ બધું દુકાનો તો છે જોરદાર. દુકાનો તો ભાઈ ઠેઠ સુધી છે. હો, રમકડાની. ઓહો હો. લઈ લ્યો. હવે પરસાદી આપણે અહીંથી બધું લઈ લીધી. હો શંકરભાઈ, મારા જયદીપભાઈ પરસાદી લઈ લે છે. લઈ લો લઈ લીધું. લખણભાઈ, તમે પરસાદી લઈ લીધી? સરસ, લે હાલો, આવી ગઈ પરસાદી. હાલો હવે ઝડપથી દર્શન કરવા જઈએ. એવી હા, મંદિરના દ્વારે પહોંચી ગયા છીએ આપણે. આ છે આપણો પ્રવેશ દ્વાર. હાલો જયદીપભાઈ, દર્શન કરી આવી ઝડપથી. પ્રવેશ દ્વાર છે. શંકરભાઈ ફોન આવી ગયો છે એટલે શંકરભાઈ ફોનમાં વાત કરે છે. બાકી હું મારો દીકરો બે તો હેલ્યા દેવી છીએ, બરાબર? લખણ હેલ્યા ઉધરે આવે. માતાજીના મંદિરમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ. ઝડપથી માતાજીના દર્શન કરી લેવી. હવન કુંડમાં થોડું પડશે. મોબાઈલ આમ સાઈડ બાજુ નથી કરવા.
પબ્લિક પણ ઘણું બધું આવેલું છે. અને અમારે અહીંયા જયદીપભાઈ વિડીયો કોલમાં વાત કરવાની તૈયારી કરે છે. આપણે દર્શન કરી લીધા, હજી આગળ જઈએ ક્યાં ક્યાં જવાનું છે. હા? હાલો. જયદીપભાઈ શ્રીફળ વધારી લીધું છે. જયદીપ ઘડી કેમ એક નંબર નીકળ્યો. તો આયલા માતાજીની ઝાડ છે, અહીંયા ખોડિયારમાંના ભેંસણા છે, અને જયદીપભાઈ અમારે દર્શન કરાવે છે. હાલો તો હવે બધા ભેગા થઈ એટલે કઈ બાજુ જવાનું છે હવે? હા, ખરા બાજુ જવું છે ને? આમ તમે જવાનું કહેતા ને? એવું છે, પ્રસાદ આવી ગયો. આપણે તો પ્રસાદ લઈ લઈએ. હવે અમારા દીકરાને આવવા દો. અમારો દીકરો આવે એટલે પછી બધા હારો હાથ નીકળવી. બરાબર? જય માતાજી. પાંચા કાકા આવી રીતે બધી સગવડ કરેલી છે. અહીંયા બધા બેઠા છે. મંદિરનો દ્વાર છે. અને ધજાના અહીંથી દર્શન કરાવું, બહારથી જે તમને દર્શન કરાવવાનો જ છું. વાત કરી ત્યાં અમારે જયદીપભાઈ શીખ આવી. અત્યારે લમકડું નથી લેવું એ કઈ? માતાજીના ફોટા પણ સરસ છે. હાલો હવે પાછા પ્રવેશ દ્વારથી આપણે બહાર નીકળી જઈએ. હવે આપણે જવાનું છે ધરા બાજુ, માટેલિયા ધરા બાજુ આપણે જઈએ. અહીંથી આપણે ધરાના દર્શન કરવા જવાનું છે. શંકર દાદા એકાદી ડૂબકી મારીશું? ના, નવાય નહીં. હે? ના, નવાય નહીં. આમ એવું છે? રસ પી લે. રસ હમણાં વળતા પી. અત્યારે પેલા દર્શન કરીએ. ચાલો તો આપણે હવે ધરા બાજુ જઈ રહ્યા છીએ. માતાજીના મગર છે. પણ ગોતો ગોતો આ અમારે મેરભાઈ ને શંકરભાઈ બે આ બાજુ રહ્યા. ખોવા દેતા આવીશું ભલામણ. જો અહીં ક્યાં ધરો છે, ધરાના દર્શન કરી લ્યો. એ હાથ પગ ધોવા જવું પડશે. આવું કંઈક છે. હા, હવે માટેલથી નીકળી છે, વાડી આવી. થઈ ગયું આ બાજુ. હા, આ બાજુ. વાહ વાહ. ખોડિયારમાંના ધરામાં અમારા જયદીપભાઈ સ્નાન કરે છે. જય માતાજી. જય માતાજી, જય પિતાજી. આ અમારા શંકરભાઈની સંગત લ્યો. આ એક દી રહ્યો ને તકે જય માતાજી, તકે તો જય પિતાજી. તે હારો ખાલી માતાજી ને પિતાજી બેન યાદ કરવા પડે માવતર ને. ભાન તો આવે તે. હા, એક દી હારી રહે તો જય માતાજી જય પિતાજી શીખી ગયા. તો 2-4 દી હારી રહે તો ભાષા શીખડાઈ દો. શું શીખી જાય? આખી ભાષા મારી આપી તો પછી મારે કેવું પડે તો હવે ચિત્રાખડામાં રહેવા વિયો આવું. બીજું શું ગઢપુર ધામ મેકીને. બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. આવા ભાઈબંધો મિત્રો મળતા હોય તમે તો અવારનવાર આવું છું. એના એ ચિત્રાખડા મૂકીને ત્યાં જાય નામ નહીં લે. બધાય બોલે, એક ભાઈ બોલતા નથી. રામ જાણે હું થયું છે. પણ તમે કઈ કરતા નથી, ક્યાંથી બોલે? હે? કઈ તમે કઈ કરતા નથી એનું? વાડીએ ઓલી તલવાર ઓલું ભાઠું હતું એ પડ્યું રહ્યું. આ એ વાત થાય છે, પણ તો કે હવે એને મોક્ષ આપી દીધો છે એટલે હવે કાંઈ વાંધો આવ્યો નથી. અને હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી બધા રજા લેવી. બરાબર? એટલે અહીંયા રમકડા એમ છે હો, ટેડી બેગ
ટેડી હે ટેડી હે જો બ્લોગિંગમાં બ્લોગિંગ થાય હો લખણભાઈ જો બ્લોગ ઉતારે છે ને તમને દેખાડું જો સાચી વાત એટલે પણ મેં કીધું મારું બેટું આંક્યા રહ્યો ત્યાં ઢોલકી વાગી આંક્યા રસ પીવાનો છે અને આંક્યા જયદીપભાઈ બેઠા છે અને સરસ મજાનો રસ હાલો બધા મિત્રો હવે રસ પીવા ગરમી બહુ થઈ ગઈ કા એટલે હવે રસ પી લેવી અને રસ પી પછી નીકળવાનું છે હજી મને એમ છે ઘરે તો મને પોગવા નહીં દે હજી તો વાર લાગશે મિત્રો આવો કંઈક વિડીયો હતો આપણે માટેલ ધામમાં ખોડિયાર માતાના દર્શને આવ્યા હતા દર્શન કર્યા અને ધરાના દર્શન કર્યા અને રસ હવે આવી ગયો છે હવે આપણે આ વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ બધાને જય માતાજી હર મહાદેવ ફરી એકવાર મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ